ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. બધાને સ્વાગત છે મારા આજના ન્યૂ મિની બ્લોગમાં. ત્યાં તો સવારે મમ્મી મંદિરના વાસણ ઉટકતા હતા અને આપણે તો ઘરના વાસણ આટલા બધા ઉટકવાના બાકીમાં હાલો ઉટકીને કે ત્યાં તો બધા તૈયાર થઈ ગયા. ગામમાં જમવા જવાનું હતું એટલે તે બધા ટાટા કરતા હતા. મેં કીધું ટાટા બાય બાય. તો આપણે કંઈ ગયા નહોતા, આપણે તો જે ઘરે નાસ્તો પડતો ને ખાઈ લીધો. પછી તો આપણે મુલતાની માટીને ગુલાબજળ લગાડવાનું હતું, કારણ કે તીખું તળેલું આપણે બહુ ખાઈએ એટલે પિમ્પલ્સ ને એવું નીકળે. તો આપણે આ લગાડીએ ને તો આપણે પિમ્પલ્સ ને એવું ઉનાળામાં ન નીકળે, એના માટે આપણે લગાડી લીધું. પછી મોઢું ધોઈને આપણે તો ઉપરથી ગુલાબજળ પણ છાંટી દીધું. તો ત્યાં ગુલાબજળ ઠંડુ હોય એટલે પિમ્પલ્સ ન નીકળે. પછી તો આપણે બહાર જવાનું હતું એટલે તો આપણે પ્રોડક્ટર ચાર્જિંગમાં મૂકી દીધું. ચાર્જિંગ ફૂલ હોય ને તો વાંધો ન આવે. તો આપણે પાછી ભૂખ લાગી ગઈ હતી તો આપણે દાડમ સુધારીને પહેલાં દાડમ ખાઈ લીધું. દાડમ ખાઈને પછી તો આપણે નાહી લીધું. નાહીને તૈયાર થઈ ગયા હતા. તો જવાનું ટાણું હતું. મેં કીધું ચક્કર બીપી નો લો થાય ને ચક્કર ન આવે ને તે આપણે તો કોફી બનાવી નાખીને કોફી પી લીધી. કોફી પી લીધી ને બધા તો તૈયાર થઈ ગયા. તૈયાર થઈને ટાળા મારીને તમે નીકળી ગયા બહાર જવા માટે. ત્યાં મૂન મમ્મી રાણપડ લગી તમારે હાલીને જવાનું હતું. ત્યાં રાણપડ તો કોઈ વાતે આવે નહીં. પછી તો મૂન, દક્ષ ને ધવલ તો આવા નાટક કરતાં કરતાં રાણપડ પહોંચી ગયા. ત્યાં તો પછી હજુ વાર હતી રિક્ષા આવવાની, તો પછી ત્યાં બધા વાટે ઊભા હતા. પછી રિક્ષા આવી તો બધા રિક્ષામાં ગોઠવાઈ ગયા ને આપણે તો જવાનું હતું જસદણ કોટડિયા હોસ્પિટલમાં. ત્યાં તો પછી આટકોટ આવીને આપણે તો ચા પી લીધી બધાને ચા પીને પછી તો પાછા લોકેશને પહોંચી ગયા. આપણે તો ત્યાં તો આવીને પહેલાં સીધી સોડા લઈ લીધી પીવા માટે. ત્યાં તો આપણે સોડા પી લીધી ને પછી તો સીધા લીધા પોપકોર્ન ખાવા માટે. ત્યાં તો પોપકોર્ન લઈને આપણે તો હાલતા થઈ ગયા ને પછી તો આપણે બેસી ગયા એક બાજુ શેર ઉપર ને. ત્યાં તો પછી પહેલાં તો ડાન્સ પ્રોગ્રામ ચાલુ થઈ ગયા. ત્યાં તો પહેલાં છોકરીઓએ ડાન્સ કરી લીધો મસ્ત મજાનો. એના પછી તો એક પછી એક કલાકારે હિન્દી ગીત ઉપાડી નાખ્યા. અને સાચું કહું ને ગાઈસ, તો અત્યારના ગીત હારે પહેલાંના ગીતો આવે જ નહીં કોઈ વાતે. કેવા મસ્તીના બધા ગીતો ગાતા હતા. આપણે તો ઘડીક બહુ મજા કરી. ત્યાં પણ છોકરાઓ રહેતા નહોતા તો મમ્મી એ લોકોને બહાર લઈને ગયા હતા. ત્યારે બધા મમ્મીના ફ્રેન્ડ હતા એ કે અમારા વિડીયોમાં આવું છે. મેં કીધું હાલો આવી જાઓ. ત્યાં પછી તો આપણે જમવાની ડીશ લઈ લીધી અને આપણે તો જમવા બેસી ગયા. જમવામાં પણ બહુ બધું મસ્તીનું હતું. તો પછી જમી લીધું. અને હા ગાઈસ, આપણા ગુજરાતી હોય ને ત્યાં ગરબા ન હોય એવું તો કોઈ દી બને જ નહીં. ખાઈને પછી તો બધા ગરબા રમી લીધા. બહુ મજા આવી ગઈ ગરબા રમવાની. આપણે ગરબા રમ્યા પણ આપણો વિડીયો કોઈ શૂટ કરવાવાળું હતું નહીં એટલે આપણે બીજાના વિડીયો લઈ લીધું. પછી તો આ બધા છે ને એ અમારા ભૂદેવ હતા, બ્રાહ્મણ હતા. અમારા બ્રાહ્મણ તો એટલા આગળ વૈયા ગયા છે ને બધાને તો વાત જ પૂછવામાં બહુ આગળ નીકળી ગયા છે. ત્યાં તો પછી હિન્દી ગીતો ચાલુ કર્યા ગુજરાતી મીકીને. બધા તો છોકરાઓને બધા તો હિન્દી ગીતમાં હોતા ને ગરબા રમી લીધા મસ્ત મજાના. ત્યાં તો છોકરાઓ તો જો કેવી મસ્તી કરતા હતા. બધાને બહુ મજા આવી ગઈ ત્યાં છોકરાઓને પણ રમવાની. અને અહીંયા તો વાગવાની કાંઈ બીક જ નથી ને પછી તો રમવા માંડ્યા. ત્યાં તો ઘરે નીકળતા હતા. આ છે કોટડિયા હોસ્પિટલ, બહુ મસ્તીની છે. અહીંયા ઈલાજ પણ બહુ સારો થાય છે. ત્યાં તો આ બધા લાઇટિંગ હતી. અહીંયા આપણે ફોટા પડાવવા માટે હતું પણ આપણે તો એકેય ફોટો અહીંયા લીધો નથી. ત્યાં તો ઘરે પહોંચી ગયા ને આપણે કોટડિયા હોસ્પિટલમાંથી આ ગિફ્ટ મળ્યું હતું અને આ 3 બાઉલ્સ હતા ને આપણાને ગિફ્ટમાં આવ્યા ત્યાં. ત્યાં તો મમ્મીને માથું ચડ્યું હતું. આપણે 10 ને 18 તો આપણે ચા બનાવતા હતા રાતે. બોલો, ત્યાં ચા પીએ ને તો જ આપણા ઘરની ચા પીએ ને તો જ આપણને આમ મજા આવે. હાલો, આજ માટે આટલું જ. મળીએ કાલે નવી મોજ મસ્ત સાથે. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ. બધાને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હા ગાઈસ, જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક, શેર, ફોલો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.